ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત સમાચારોમાં રહે, સમાચારોની હેડલાઇનમાં રહે. આમ આદમી પાર્ટીના નેતાઓ સતત કંઈકનું કંઈક કરતા રહે અને ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે વિસાવદરની ચૂંટણી સુધી ગોપાલ ઇટાલિયા થતું હતું. હવે ગોપાલ ઇટાલિયા જ્યારે જીતી ગયા છે એના પછી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ઈશુદાન ગઢવીએ પણ મૂક્યો છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાનો વિડીયો છે જેમાં અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા એટલે બધા બેનરો લાગ્યા હતા, એમના સ્વાગત માટેના બેનરો હતા. એ બેનરો કોકે ફાડી નાખ્યા. આની પહેલા પણ અરવિંદ કેજરીવાલ આવ્યા વિસાવદર ત્યારે પણ બેનરો ફાડવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના બેનરો ફાડવામાં આવ્યા હતા. અને રાજનીતિમાં અને ચૂંટણી જ્યારે આસપાસ હોય કે પછી ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી આવું બધું થતું હોય છે અને એને બહુ સામાન્ય માનવામાં આવે છે. ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યા અને ભાજપને સવાલ કર્યા છે. ઈશુદાન ગઢવીએ લખ્યું કે બસ ભાજપા યહી કર सकती है અને પાછળ ક્વેશ્ચન માર્ક છે. પછી લખ્યું છે कि गुजरात की जनता ने भाजपा को चुनाव हरा के ये मैसेज भी दिया कि राजनीति काम की करो फिर भी देखो. जैसे ही अरविंद केजरीवाल जी आज गुजरात के लोगों के लिए धन्यवाद करने आए तब ये देखो आपके लोगों ने क्या किया है. पुलिस क्या ये सुरक्षा करने में नाकाम है. पुलिस पर थता सवालों, भारतीय जनता पार्टी पर आक्षेप કરવા એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બેનર ફાડ્યા છે. સવાલ પોલીસ પર પણ થયા કે સુરક્ષા એટલે પોલીસ સામેના સવાલો એ સામાન્ય હોય છે પણ પોલીસ શું કરે એમાં કોઈ બેનરો ફાડવા આવે છે તો એ પહેલો પ્રશ્ન હોય છે. ક્યાંય પણ લાગેલા બેનરોની સુરક્ષા પોલીસ કેવી રીતના કરી શકે એ જવાબ પણ આપવો જોઈએ. પણ અત્યારે તો ઈશુદાન ગઢવીએ ટ્વીટ કરી જેના જવાબમાં પછી નીચે બહુ જ ઘણા બધા લોકોએ પોતાના જવાબો આપ્યા. સાથે જ આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો કે જેમાં અરવિંદ કેજરીવાલના એ ફાટેલા પોસ્ટર અને એ જે માણસ જે છે કાર્યકર્તા છે એ જે બોલી રહ્યા છે એ વાત પણ સાંભળો પહેલા, પછી આગળ વાત કરીએ. મિત્રો, આ પોસ્ટરની હાલત જુઓ. આજ સવારમાં જ હજુ લગાવવામાં આવ્યા છે, કલાક પહેલા. અને આ ભાજપના માણસો હોય કોઈ અથવા એવા આપણી પાર્ટીને ન પસંદ કરવા વાળા માણસો, આ હાલત જુઓ પોસ્ટર્સની. એક પણ પોસ્ટર્સ દૂર આવવા દીધું નથી. એટલે આપણે પાર્ટીના બધા જ જાબાઝ સૈનિકોને વિનંતી છે, ઝડપથી આવો અહીંયા અને આપણી હાજરીથી આપણો આ પ્રોગ્રામ ખરેખર સરસ થઈ શકે એમ છે. નમસ્કાર. 2022ની ચૂંટણી અને 2022ની ચૂંટણીથી જ આમ આદમી પાર્ટીએ બનાવેલો એ ગુજરાતમાં માહોલ, પણ એ પણ સાબિત થયું કે માહોલ બનાવવાથી કશું જ નથી થતું. તમારે જે કામની રાજનીતિ જે ઈશુદાન ગઢવીએ પણ લખી છે કે ખાલી વાતો કરવાથી કે તમારા વાયદાથી કે એનાથી લોકો નથી ભરમાતા. લોકો જુએ છે તમારા કામ, લોકો જુએ છે તમારી છબી. અનેક નેતાઓ એવા આમ આદમી પાર્ટીના હતા કે જે જીત સુધી પહોંચવામાં એ બીજા નંબરે હતા. જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતી ત્યાં બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી. એવા ઘણા બધા નેતાઓ હતા. ત્યારે કોંગ્રેસ શું કરે છે હવે ગુજરાતમાં એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનનો પાવર છે, બીજી બાજુ આમ આદમી પાર્ટી સતત એ પ્રયાસ કરે છે કે ગુજરાત અમે જીતીશું, માહોલ બનાવે છે. તો કોંગ્રેસ પાસે તો ના અત્યારે સંગઠનનો પાવર છે ના કોંગ્રેસ બરાબર રીતના માહોલ બનાવી રહી છે. કોંગ્રેસ પોતાના જ નેતાઓ અને પોતાના પક્ષને સાચવવામાં છે. અત્યારે પક્ષને પણ સાચવવામાં કેટલા કામયાબ રહે છે. કારણ કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. હવે પ્રદેશ પ્રમુખ કોણ બનશે મોટો પ્રશ્ન છે. બનશે તો કયા દળના બનશે, કારણ કે એમાં પણ બે દળ પડેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સુધી બધી જ જગ્યાએ રાજનીતિ અત્યારે ખૂબ હલચલમાં છે. અને વચ્ચે આમ આદમી પાર્ટી વિસાવદર જીત બાદ જે સતત પ્રચાર કરી રહી છે કે 2027 એ ટ્રેલર છે, 2027 એ સેમીફાઇનલ હતું. આ બધી જ વાત અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ગુજરાત અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે હવે શું નવું આમ આદમી પાર્ટીમાં થાય છે એ પણ જોવાનું રહ્યું. તમને શું લાગે છે ગુજરાતની રાજનીતિમાં આવતા ફેરફારથી સામાન્ય નાગરિકને શું ફરક પડે છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.